વાગરાના સારણ ગામમાં તસ્કરો મુખ્ય દરવાજાનો નકુચો તોડી સોનાના દાગીના અને રોકડ મળી 45 લાખની મત્તા લઈ પલાયન થઈ ગયા. વાગરા તાલુકાના સારણ ગામમાં તસ્કરો 45 લાખથી વધુની કિંમતી માલમત્તા ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ગામના નિવાસી જુલ્ફિકાર કાસમરાજ ગતરોજ રાત્રે પોતાના ઘરના કામકાજ પૂરા કરી પત્ની સાથે સૂઈ રહ્યા હતા. આ સમય દરમિયાન અજાણ્યા તસ્કરો તેમના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા. તસ્કરો કબાટમાં રાખેલી સુટકેસમાંથી અંદાજે 30 થી 35 તોલા સોનાના દાગીના અને રોકડા રૂપિયા 10 લાખ ચોરી ગયા હતા. કુલ ચોરી થયેલી માલમત્તાનો અંદાજ રૂપિયા 45 લાખથી વધુનો છે. આ ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ ટીમ ઘટના સ્થળની સ્થિતિનો અભ્યાસ કર્યો છે તેમજ આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસની દિશામાં આગળ વધવાના પ્રયત્નો હાથ ધર્યા છે. હાલ તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચાલી રહી છે. મારું નામ જુલ્ફિકાર કાસમભાઈ રાજ, સારણ રહેવાનું, દરગાહવાળા રોડ પર મારું મકાન છે. અને રાત્રે 11:30ની આજુબાજુ હું પાલેજ જમવા માટે ગયેલો સમ્રાટ હોટલ પર. ત્યાંથી ઘરે આવ્યો 11:30 પછી 12:30થી 1 વાગ્યા સુધી અમે બેડરૂમની અંદર ફોટા મોબાઈલની ઉપર જે કંઈ ચેક કરવાનું હતું, વોટ્સઅપ મેસેજ છે, ઇન્સ્ટાગ્રામ છે, એ મેં છૂટા ચેક કર્યું. ત્યાર પછી મારી આંખ મીચાઈ ગઈ. અમે સૂઈ ગયા, હું અને મારી વાઈફ અને મારી નાની બેબી. અને સૂઈ ગયા પછી 4:30 વાગે મારી આંખ ખુલી બેબીને દૂધ પીવડાવવા માટે. તો મેં જોયું તો મારું આ જે કબાટ છે એ કબાટ ખુલ્લું હતું. એટલે મેં મારી વાઈફને કીધું કે આ કબાટ લોક નહોતું કર્યું. તો વાઈફ કે લોક જ હતું, ખુલ્લું જ છે જો. તો પછી એની નજર બેગ પર પડી. એ બેગમાં મારી કિંમતી વસ્તુઓ હતી, જેમ કે ગોલ્ડ છે, એ એપ્રોક્સિમેટ 30 થી 35 તોલા હતું અને 10 લાખ રૂપિયા કેશ હતા. એમ કરીને ટોટલ 45 લાખ રૂપિયાનું બેગમાં મારો કિંમતી સામાન હતો. તો એ જોયું ને અમે ચેક કર્યું તો એ જોવા મળ્યું નહીં. એટલે અમને ખ્યાલ આવ્યો કે ચોરી થઈ છે. એટલે પછી મેં ઉપરના રૂમમાં તપાસ કરી તો ઉપરના રૂમમાં બી કપડાને એવું બધું જ્યાં ત્યાં પડેલું હતું. એટલે અમે શ્યોર થઈ ગયા કે ઘરમાં ચોરી થઈ જ છે. તો પછી મેં પોલીસ સ્ટેશનમાં વાગરા ફોન કર્યો ને એ લોકો 5 વાગ્યે આવ્યા અને એમની રીતે આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અમે આશા કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવી અને અમને અમારી વસ્તુ મળી જાય જે કંઈ ગયું છે.